ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? સો વેલકમ ટુ માય ચેનલ સ્ટોરીઝ ઓફ ગુજુ કેનેડિયન. એન્ડ બસ આજનો દિવસ લાસ્ટ છે અહીંયા કેનેડામાં. મારી ઇન્ડિયાની ટ્રીપ શરૂ થાય એ પહેલાંનો, અને કાલે અમારી ફ્લાઇટ છે. સો આજે હું એક વસ્તુ શેર કરવા માગું છું કે અમારે અહીંયા આવ્યા અને લગભગ 3.5 years થયું, અને મારા હસબન્ડને તો ઓલમોસ્ટ 4 years થઈ ગયા છે. સો જ્યારે અમે અહીંયા આવ્યા ત્યારે કશું જ નહોતું અમારી પાસે. બસ ખાલી જે કહેવાય ને કે થોડા સપનાઓ લઈને આવ્યા હતા, અને એ બધા સપના આ 4 વર્ષમાં પૂરા કર્યા. અને જેટલી હાર્ડશીપ અમે આ કન્ટ્રીને આપી છે, એટલું જ આ કન્ટ્રીએ અમને રિવોર્ડ પણ આપ્યા છે. સો આઈ નો કે ફેમિલીનો સાથ નથી, મીન્સ કે એ લોકો, આપણા પેરેન્ટ્સ, આપણા ફ્રેન્ડ્સ, એ બધા આપણી સાથે ફિઝિકલી નથી. ઓલવેઝ દે આર સપોર્ટિંગ અસ. સો બટ યસ, જેટલું તમે હાર્ડવર્ક અહીંયા કરશો એટલું પોલિશ થશે, અને ડ્રીમ્સ પણ આપણા અચીવ થશે. સો યા, અમે લોકોએ PR લીધું. મારા હસબન્ડે ઘણી બધી સ્ટ્રગલ કરી, કેમ કે ફર્સ્ટ અહીંયા સ્ટુડન્ટ વિઝા પર આવ્યા હતા. સો એમણે એમની સ્ટડી પૂરી કરી, અને ત્યાર પછી હું અને હિયાન આવ્યા. તો હિયાને પણ અમને ખૂબ જ સપોર્ટ કર્યો છે, અને અમારી જોડે જોડે એણે પણ એટલું સ્ટ્રગલ કર્યું છે. છોકરાઓને અહીંયા ડે કેરમાં મૂકવા પડે, કોઈ પેરેન્ટ્સ ના હોય, એટલે આપણને કોઈ સપોર્ટ ના મળે, ડે કેરના પણ ખર્ચા થાય. બટ બધું જ વર્થ છે જો તમે સાચી અને યોગ્ય ડાયરેક્શનમાં તમે ચાલો તો. સો યા, આજે બસ આટલું જ કહેવું હતું કે પહેલાં આ દેશ પણ અજાણ્યો લાગતો હતો, બટ હવે અહીંયા પણ એક પોતાનાપણા જેવો અહેસાસ થવા માંડ્યો છે. સો યા, દેટ્સ ઇટ, એન્ડ સ્ટે ટ્યુન ફોર મોર અપડેટ્સ ઓન ટુડે. ફાઇનલી મારી હેર ટ્રીટમેન્ટ પતી ગઈ છે, એન્ડ મેં થોડા લાઇટ હેર કલરમાંથી થોડું ડાર્ક હેર કલર કરાવી દીધું છે. લુક સો સોફ્ટ, રાઈટ? સો ફાઇનલી ઓલ સેટ ટુ ગો. પવન એટલો છે ને. સ્ટે ટ્યુન. શું કરો બે જણા અહીંયા? અમે વાત કરીએ છીએ. વાતો કરો છો? હા. ક્યાં ગયા હતા? અમે બસમાં કેસી કેમ્બા ઉપર ગયા. કેસી કેમ્બલ? શું હતું કેસી કેમ્બલ? સ્વિમિંગ. હિયાનનો બેસ્ટ ફ્રેન્ડ છે જો, હિયાંશ. સે હાય હિયાંશ. હાય. I'm hiding behind him. ઓકે. પાછળ છુપાઈ ગયો. હિયાંશ, હિયાન ઇન્ડિયા જશે તો તું મિસ કરીશ? Yeah. પછી તાર સ્વિમિંગ એકલા જવું પડશે, રાઈટ? તો નહીં જાય? તું સ્વિમિંગ નહીં જાય કે એકલો જઈશ? નહીં જવું? બસ બસ લે, કેટલી વાર હગી કરીશ? કર દે હજી. ચલો બાય બાય તો કહી દે. Bye bye. I'll see you next month. નેક્સ્ટ મંથ. Next. After 2 months. યા, વેટ કરજે, ઓકે હિયાનની? Okay. Yes. પછી તો તમારે પ્લે ઝોનમાં રમવા જવાનું આખો વિન્ટર. શું? સો હિયાનનું સ્વિમિંગ પતાવ્યા પછી ઘરે આવ્યા. અમે લોકોએ ડિનર પ્રિપેર કરીને ડિનર કરીને ત્યારબાદ આખા વીકની લોન્ડ્રી
અને બધું જ પતાવીને જવાનું હતું. સો મેં લોન્ડ્રી શરૂ કરી અને પછી ડિનર પ્રિપેર કર્યું અને મેં અને હિયાને ડિનર કર્યું. જીગર તો ઓલરેડી જોબ પર હતા આજે પણ. સો એ લેટ નાઇટ આવવાના હતા, તો ત્યાં સુધીમાં મેં ફ્રીઝ, કિચન, એવરીથિંગ આઈ ક્લીન્ડ ઇટ એન્ડ ફ્રી. કેમ કે લાસ્ટ મોમેન્ટ તો બધી જ બેગના વજન અને એના પર લેબલિંગ કરવાનું, આ તે બધા બહુ જ કામ હોય છે, રાઈટ. સો જીગર આવ્યા પછી અમે એ કર્યું ટિલ 3 o'clock એન્ડ ધેન વી સ્લેપ્ટ. સ્ટે ટ્યુન ફોર મોર એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ અવર ચેનલ સ્ટોરીઝ ઓફ ગુજ્જુ કેનેડિયન. બાય.